કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું જયેશ ખુરાના, નૈનેશભાઈ બી પટેલ અને સજાનંદ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે સૌ જાણીએ છીએ મુજબ આપણે 12 સાયન્સમાં બાયોલોજીમાં બોર્ડ, ગુજકેટ અને નીટના MCQ વિથ સોલ્યુશન વિથ ટેક્સ્ટ બુક આપણે સોલ્વ કરી રહ્યા છીએ. આજે આપણે 8મું ચેપ્ટર આવ્યા છે માનવ કલ્યાણ અને સૂક્ષ્મજીવ, જેના આજે આપણે બોર્ડના MCQ વિથ સોલ્યુશન વિથ ટેક્સ્ટ બુક સોલ્વ કરવાના છે. તો ચાલો જોઈએ આપણે ચેપ્ટર નંબર 8 ના બોર્ડના MCQ. નંબર 8 માનવ કલ્યાણ અને સૂક્ષ્મજીવ, બોર્ડ MCQ 2020 થી 2024. આપણે સૌ જાણીએ છીએ મુજબ આ ચેપ્ટરમાં સૂક્ષ્મ જીવો અને એના કાર્યોની માહિતી છે. એટલે આ ચેપ્ટરમાં મોટા ભાગના MCQ સૂક્ષ્મ જીવો ક્યાં ક્યાં કઈ કઈ બનાવટમાં ઉપયોગી છે એના MCQ આવશે. થોડા ઘણા કોષ્ટકવાળા પ્રશ્નો આવશે. આ ચેપ્ટર આખું તમારે MCQ બેઝવાળું છે, પણ આપણને ખબર છે બાયોગેસ અને સુએજ ટ્રીટમેન્ટને બાદ કરતા. તો આ આખું ચેપ્ટર તમારે શાંતિથી વાંચશો તો તમને સરળતાથી આના MCQ આવડશે. 2 પૂછાય, 3 પૂછાય, રાઈટ? તો ચાલો જોઈએ. પ્રથમ એ લોકોએ આપણને જે એસિડવાળા 4 આપણને ચોપડીમાં જે એસિડ છે અને એના માટે કયા સૂક્ષ્મજીવ જવાબદાર છે એનો બેઠો MCQ પૂછ્યું છે. આપણે આમાંથી બહુ સરળતાથી સોલ્વ કરી શકીએ એવા છે. જેમ કે લેક્ટોબેસિલસ છે, એના માટે લેક્ટિક એસિડ છે. તો એસમાં 4 નંબરના 2 છે. પછી બ્યુટેરિકમને આધારે આપણે બ્યુટેરિક એસિડ કહીએ છીએ અને એસિટીને આધારે આપણે બોલીએ છીએ એસિટિક એસિડ. એસ્પરઝિલસ નાઇઝીર માટે છે સાઇટ્રિક એસિડ. એટલે પીમાં 3 એના 2 છે. પછી ક્યુમાં 1 એના પણ 2 છે. પછી આરમાં 2 તો અહીંયા આરમાં 4 છે અને એસમાં 4 તો જવાબ આવશે આપણો પી. રાઈટ? જવાબ આવશે આપણો પી. નાઇઝર માટે સાઇટ્રિક એસિડ છે, એસિટી માટે એસિટિક એસિડ છે, બ્યુટેરિકમ માટે બ્યુટેરિક એસિડ છે અને લેક્ટોબેસિલસ માટે લેક્ટિક એસિડ છે. તો જવાબ આવ્યો પી. બેઠી ટેક્સ્ટબુકની લાઈન આખો ફકરો જ એના ઉપર છે. એસ્પરઝિલસ નાઇઝરમાં સાઇટ્રિક એસિડ છે, એસિટોબેક્ટર એસિટીમાં એસિટિક એસિડ છે, કોલેસ્ટ્રિયમ બ્યુટેરિકમમાં બ્યુટેરિક એસિડ છે અને લેક્ટોબેસિલસમાં લેક્ટિક એસિડ છે. ક્વેશ્ચન નંબર 2, એ અને આર વાળું વિધાન આપ્યું છે, એમાં આપણે સાચું ખોટું જોવાનું છે તથા આર એનું કારણ છે કે નહીં એ પણ જોવાનું છે. તો મોનોસ્કસ પુર્પુરિયસ ઈસ્ટમાં થતું સ્ટેટિન્સ રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડે છે. એકદમ સાચું છે. ઈસ્ટ પણ સાચી છે, સ્ટેટિન્સ ઘટક પણ સાચો છે અને એનું કાર્ય કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડે છે એ પણ સાચું છે. ત્યારબાદ આ સ્ટેટિન્સ કોલેસ્ટેરોલના સંશ્લેષણ માટે જવાબદાર ઉત્સેચક સ્પર્ધા નિગ્રાહકની જેમ કાર્ય કરે છે. આ પણ એકદમ સાચું છે. તો બંને વિધાન સાચા છે તથા આ આર એનું કારણ પણ છે, માટે જવાબ આવશે બી. ઘણીવાર એવું થાય છે વિદ્યાર્થી મિત્રો કે મોટા ભાગના આપણે ઓપ્શનો જોઈએ ને તો આ વિધાન એ પહેલું હોય અને સાચી સમજૂતી નથી એ વિધાન બી હોય. તો ઉતાવળમાં આપણે એ પણ સાચું કરી દઈએ. એટલે ઓપ્શન શાંતિથી વાંચવાનો. ઓકે? તો જવાબ આવશે આપણો બી. બેઠી ટેક્સ્ટબુકની લાઈન જ છે. રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવા સ્ટેટિન્સ વપરાય છે અને એ મોનોસ્કસ પુર્પુરિયસ નામની ઈસ્ટમાંથી પ્રાપ્ત થાય છે અને આ સંશ્લેષણ માટે જવાબદાર ઉત્સેચક એ સ્પર્ધા નિગ્રાહકની જેમ કામ કરે છે. ઓકે, ગુડ. તો ત્રીજો ક્વેશ્ચન, કઈ ફૂગ માઇક્રોરાઇઝા રચે છે? એકદમ ઇઝી. કઈ? ગ્લોમસ. યસ, કઈ ફૂગ છે? ગ્લોમસ ફૂગ. પેજ નંબર 158 પર બેઠી ટેક્સ્ટબુકની લાઈન છે. માઇકોરાઇઝા ગ્લોમસ
ફૂગ એ માઇક્રોરાઇઝા બનાવે છે, કવક મૂળ. ઘણી વખત કવક મૂળ પણ પૂછે. ઓકે, પછી સહજીવન માટે પણ જવાબદાર છે ફૂગ અને વનસ્પતિના મૂળ. ચાલો, ટ્રાયકોડમાં પોલિસ્પોરમ ફૂગ દ્વારા જૈવ સક્રિય અણુ પ્રાપ્ત કરવામાં આવે. કયો? સાયક્લોસ્પોરિન એ. કયો જવાબ છે? સાયક્લોસ્પોરિન એ. બેઠી ટેક્સ્ટ બુકની 9 પેજ નંબર 153 ઉપર. ટ્રાયકોડમાં પોલિસ્પોરમ જે શું કરે છે? સાયક્લોસ્પોરિન એ માટે જવાબદાર છે. ચાલો, પાંચમો ક્વેશ્ચન. ભૂમિમાં નાઇટ્રોજન સ્થાપન કરતા મુક્તજીવી બેક્ટેરિયાને ઓળખો. મુક્તજીવી એટલે કોણ આવશે? એઝોસ્પાઇરેલિયમ. યસ, મુક્તજીવી છે એટલે સહજીવી નથી, મુક્તજીવી. મુક્તજીવી માટે એઝોસ્પેરિલિયમ જે નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. ચાલો, ખાલી જગ્યાએ સુવેટ ટ્રીટમેન્ટનું પ્રથમ પગથિયું છે. સુવેટ ટ્રીટમેન્ટમાં પહેલું ભૌતિક પ્રક્રિયા, અને ભૌતિકમાં કોણ? ગાળન અને અવસાદન. યસ, તો જવાબ આવશે ડી, ગાળન અને અવસાદન સુવેજમાંથી. પેજ નંબર 154 ઉપર. પ્રાથમિક સારવાર, ગાળન અને અવસાદન. ટ્રાયકોડમાં બોલો, ફરી પાછો આવ્યો. શું છે? ફૂગ છે. યસ, ફૂગ છે. પેજ નંબર 157 ઉપર. ટ્રાયકોડમાં મુક્તજીવી ફૂગ છે. નવો ક્વેશ્ચન. સુવેટ ટ્રીટમેન્ટમાંથી પ્રાથમિક અને દ્વિતીય ટ્રીટમેન્ટ વચ્ચે ચાવીરૂપ દ્રવ્ય કયું? ઇફ્લુઅન્ટ. યસ, ઇફ્લુઅન્ટ. વેરી ગુડ. યસ. ચાલો, નેક્સ્ટ. ફરી પાછો ફૂગનો પ્રશ્ન આવ્યો. ટ્રાયકોડમાંનો ત્રીજો પ્રશ્ન આવ્યો. ઉપયોગ શેના માટે થાય છે? રોગીશ છોડની સારવાર માટે. રોગીશ છોડની સારવારમાં ટ્રાયકોડમાં ફૂગનો ઉપયોગ થાય. પેજ નંબર 157 ઉપર છે. રોગિષ્ટ પાક છોડની સારવારમાં. ચાલો, 10મો પ્રશ્ન. દર્દીની રુધિર વાહિનીઓમાં જામેલ રુધિરને તોડવા માટે કયા ઉત્સેચકનો ઉપયોગ થાય છે? આ લોકો તો બધા ફળ માટે છે, ફળના રસ માટે, પેકિંગ માટે. આ ન્યુક્લિક એસિડ માટે. જયો કોણ? સ્ટ્રેપ્ટોકાઇનેસ. યસ, પેજ નંબર 153 ઉપર. સ્ટ્રેપ્ટોકાઇનેસ ઉત્સેચક, સ્ટ્રેપ્ટોકોકસ અને રુધિર વાહિનીમાં જામેલ રુધિર માટે છે. ચાલો, ન્યૂ ક્વેશ્ચન 11. ફરી પાછું આપણે આવી ગયું છે કોષ્ટક વાળો. એક સ્ટ્રેપ્ટોકોકસ અલગ છે, બાકી બધા એસિડ માટેના છે. અને હમણાં જ આપણે જોયું સ્ટ્રેપ્ટોકોકસ એના માટે જવાબદાર? સ્ટ્રેપ્ટોકાઇનેસ. પછી એસ્પરજીલસ નાઇઝર એટલે સાઇટ્રિક એસિડ. આર અને એસ, પહેલામાં આર બીજામાં એસ, પહેલામાં આર બીજામાં એસ એટલે કોણ છે? પી. બ્યુટેરિકમ માટે બ્યુટેરિક એસિડ, એસિટી માટે એસિટિક એસિડ. એકદમ ઇઝી ક્વેશ્ચન. તો પ્રથમ ઓપ્શન આપણો સાચો. પહેલામાં આર, બીજામાં એસ, ત્રીજામાં ક્યુ અને ચોથામાં પી. એસ્પરજીલસ નાઇઝર સાઇટ્રિક એસિડ, એસિટોબેક્ટર એસિટી એસિટિક એસિડ, બ્યુટેરિકમમાંથી બ્યુટેરિક એસિડ, લેક્ટોબેસિલસમાંથી લેક્ટિક એસિડ. અને સ્ટ્રેપ્ટોકાઇનેસ ઉત્સેચક સ્ટ્રેપ્ટોકોકસ. ચાલો, લેડીબર્ડ અને ડ્રેગન ફ્લાય ખાલી છુટકારો મેળવવા માટે ઉપયોગ થાય છે. એફિડ્સ અને મચ્છરથી. છેલ્લો ટોપિક આપણો ટેક્સ્ટ બુકનો પેજ નંબર 157 ઉપર છે. લેડીબર્ડ અને ડ્રેગન ફ્લાય એફિડ્સ અને મચ્છરોના છુટકારાથી બચવા માટે થાય છે. ચાલો, નવો પ્રશ્ન જોઈએ. ફ્લોક્સ શું છે? ફ્લોક્સ ફૂગના તંતુ અને સૂક્ષ્મજીવ. યસ, વેરી ગુડ. 154. ફરી પાછો શેમાંથી આવ્યો આ પ્રશ્ન? ટ્રીટમેન્ટ, સુવેટ ટ્રીટમેન્ટ. સૂક્ષ્મજીવોનું ફૂગના તંતુ સાથેનું જોડાણ એને કહેવાય ફ્લોક્સ.
ચાલો નેક્સ્ટ. ખાલી જગ્યા પ્રજાતિની ઘણી ફૂગ માઇક્રોરાઇઝા રચે છે. લ્યો કઈ? ગ્લોમસ. યસ, ગ્લોમસ ફૂગ માઇક્રોરાઇઝા રચે છે. પેજ નંબર 158. જો હવે પાછું આવ્યો. ઘરે બનાવવામાં આવેલા ફળના રસ કરતા બજારના બોટલમાં આવતા ફળના રસ વધુ સાફ હોય છે. કેમ કે તેને ખાલી જગ્યા દ્વારા શુદ્ધ કરવામાં આવે. એને કહેવાય પેક્ટિનેસ અને પ્રોટીએસ. એકલો પેક્ટિનેસ નહીં, એકલો પ્રોટીએસ નહીં, અને આ તો સ્ટ્રેપ્ટોકોકસ છે. તો આપણે જોયું આપણે સ્ટ્રેપ્ટોકાઇનેસ રુધિરવાહિનીમાં. એટલે ફળોના રસને શુદ્ધ સ્વરૂપે સાચવી રાખવા માટે હવે બંનેનો ઉપયોગ થાય છે. જવાબ આવશે સી. વાહ, પેક્ટિનેસ અને પ્રોટીએસ. ચાલો છેલ્લો પ્રશ્ન આપણો આજનો. પ્રણાલીગત ટોળી પીણું ખાલી જગ્યાના રસના હાથમાં આથવણથી પ્રાપ્ત થાય છે. પામ. રાઈટ. 2020 નો આ છેલ્લો પ્રશ્ન, 16મો. ટોળી પીણું પામના રસમાં આથવણથી બનાવવામાં આવે છે. જોયું ને, બધા જ પ્રશ્નો કઈથી આવ્યા? ટેક્સ્ટ બુકમાંથી. તો આ રીતે આજે આપણે ચેપ્ટર નંબર 8 માનવ કલ્યાણ અને સૂક્ષ્મજીવના બોર્ડના MCQ વિથ સોલ્યુશન વિથ ટેક્સ્ટ બુક ચેક કર્યા અને સોલ્વ કર્યા. હવે આપણે આ ચેપ્ટરના ગુજકેટ અને નીટ માટે બીજા વિડીયોમાં મળશું. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ. તૈયારી કરતા રહેજો.